જય માતાજી મિત્રો, અત્યારે આપણે પરવીનભાઈ સુથારને મકાનનું કામકાજ ચાલી રહ્યું છે. એટલે તમે એનું જે કામકાજ છે એ ફિનિશિંગ વાળું કેવું છે અને શું કેવું બનાવે છે, દરેક તમે કબાટથી મોડી અને ફર્નિચરના ડોર ને બોર ને બારીઓ ને દરવાજા ને રહોડાના જે નીચે આવે રસોડું કિચનનું ને બધું દરેક વસ્તુ પરવીનભાઈ કરે છે. હવે પરવીનભાઈ તમે હોય કે આ તો સાદું મકાન છે, એટલું બધું હાઈ ફાઈ નથી આપણે, એટલે આ બારીઓ તમે આ બારીનો લાકડું ને બધું ગણવા જો તો આ બારી કેટલામાં પડે તમને? આ એક શટર આ સાગનું લકડું છે, અલગ અલગ ભાવનું લકડું આવે છે. બરોબર. આ 1800 થી 2000 નું લકડું છે. પછી તમે મોંઘું નાખો તો થોડું મોંઘું આવે. હા, એ તો બરોબર. એટલે શટર 2025 આજુબાજુ પડે. હા, એક શટર. હા, એક શટર. હા, એટલે 2000 ગણો તો આપણે 4x4 ની બારી હોય, 3 શટર આવે તો 100,000 માં પટી જાય કાચ સાથે. પતી જાય. જે વસ્તુ વાપરો, કોઈ કાચ સારો વાપરો, લાકડું બરોબર તો સારું થાય. અને પેલું જે આપણે એલ્યુમિનિયમ સેક્શન આવે એ તો મોંઘું જ પડે ને? એ મોંઘું પડે અને ટકાઉમાં એટલું બધું નહીં. આ મજબૂત સારું. હવે આ કબાટ તમે જે કર્યું એ બધો જે આ ડિઝાઇન બનાવી છે, આ તમે આ ઉપર શું જે છે ઉપર છે એ કાચ ફિટ થાય ને? અને શોકેસ આવશે. આ ફ્રેમિંગ વાળું છે, આ બોક્સ વાળું નથી. બરોબર. આ સનમાઇકા લગાવેલું છે. ગોમડાનું કોણ? દેશી છે. જેવું સાદું કરવું હોય, સારું કરવું હોય તો બને. આના ઉપર સારી ડિઝાઇન બધું જે કરવું હોય વ્યવસ્થિત બનાવો તો બને. બરોબર. આ એક કબાટ જ છે, ખાલી દિવાલ કબાટ છે. બરોબર. નીચે કપડા રે ઉપર શોકેસ. હવે આ દરવાજા છે, આ પણ સનમાઇકામાં બનેલા છે. આ દરવાજો સનમાઇકાની પેટર્ન મારે. બરોબર. આ પેટર્ન તમે જાતે જ કરી? આમાં અલગ અલગ પ્રકારના બને. આમાં મોઘો બનાવો તો બને. આમાં પેટર્ન વાળો જે પેટર્ન નાખો, આમાં ઉડન ના પટ્ટા નાખો તો લકડા ટાઈપ લાગે, ઉડન નો બની જાય. બરોબર. હવે રસોડું બતાવો હળો. આ રહ્યું પરવીનભાઈએ રસોડું તૈયાર કર્યું છે, સાદું જોઈ લ્યો. હવે એમાં બાસ્કેટ નાખેલા, અંદર બાસ્કેટ નાખેલા, સાદા બાસ્કેટ. આપણે જો ખીજામાં પૈસા હોય એવું કામકાજ થાય. બરોબર. સાદું મકાન છે. 5 બાસ્કેટ નાખેલા છે. 5 જ છે એમ? બીજા સાદા કબાટ. પેલું જે ગોમડામાં આવે આ દૂધા વાળો, દહીં બહી મૂકવું હોય મુકાય. બરોબર. અને આ દરવાજો તમે સાદો કર્યો. હવે બારીમાં તમે બતાવી દો હળો. બારીઓનું કામકાજ જોરદાર તમે કર્યું છો. આ બારી આ લોખંડની ફ્રેમ છે, એની ઉપર આ લકડાની બારી ફિટ થાય. અને આ કાચ ફિટ કરવાના હજી બાકી છે ને? કાચ બાકી છે. કાચ લાસ્ટમાં થાય. આનું હજી જે અંદર સ્ટોપર બધું લાગી જાય. પણ મારો બરો પરવીનભાઈ, જે તમે પેલી બારી કરતા આ બારી કેટલી તમે? આ બારી સારી લાગે. આખો કાચ આવે અને આખે આપણને વાપરવા મળે. આખી બારી મળે ને? આખી. પેલું 4 ફૂટમાં 2 ફૂટ તો કપાઈ જાય. સ્લાઇડર અડધું જ ફૂટ. એટલે પરવીનભાઈ, તમારો કદાચ કોઈ માણસને આપણે ફર્નિચર નું કામકાજ કરાવવું હોય તો મારા મોબાઈલ નંબર થી સંપર્ક કરી. મોબાઈલ નંબર નથી? મારો મોબાઈલ નંબર છે 93711810. આ નંબર ફરી ભૂલી દો. 93711810. આ નંબર ઉપર કોલ કરીને સંપર્ક કરો. એકદમ વ્યાજબી ભાવે. અને તમને તમે વિચાર કરો કે ના, મારું પરવીનભાઈ કોમ કર્યું છે એવું કોમ કરી આલ છે, તો અહીંયાનો કોન્ટેક્ટ કરજો. જેવું મટીરિયલ તમે વાપરો એવું કોમ થાય. બરોબર. જય માતાજી. બજેટ પ્રમાણે. બજેટ પ્રમાણે જેવા પૈસા ઘાલો એવા શણગાર થાય. મકાન નું તો એવું જ છે. બસ. સારું.